નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર સાથે સાથે ગ્રાન્ટેડ શાળાઓની અંદર પણ નવી જ્ઞાન સહાયક ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી સાથે સાથે જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો અંગે જે તમારા મનમાં પ્રશ્નો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના જ છીએ. આના માટેની લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, એ ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત. જે પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે એની અંદર દર મહિને ₹21,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. માધ્યમિક શાળાઓ માટે જે છે એ ₹24,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. ફોર્મ ભરવાની તારીખો અંગે અગત્યની સ્પષ્ટતા. તો આપણે જે છે એના વિશે વિગતવાર ચર્ચા જે છે એ કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે ગઈકાલે મેં વિડીયો બનાવ્યો હતો એની અંદર તમને જે છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ દેખાડ્યું હતું, અને વેબસાઇટ ઉપર જઈ અને તમે કઈ રીતે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો એ પણ મેં તમને જે છે એ દેખાડ્યું હતું. જ્ઞાન સહાયક પ્રાથમિક ₹21,000 ફિક્સ પગાર આપવામાં આવે છે અને વય મર્યાદા જે છે એ 40 વર્ષ છે. જ્ઞાન સહાયક માધ્યમિક 24 જે છે એ ₹24,000 પગાર આપવામાં આવે છે અને જે છે એ 45 વર્ષની જે છે એ ઉંમર રાખવામાં આવેલી છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક 26,000 જે છે એ પગાર આપવામાં આવે છે અને 45 વર્ષ જે છે એ એની વય મર્યાદા રાખવામાં આવેલી છે. અને જે પણ જગ્યાઓ છે એ 11 મહિનાના કરાર આધારિત જે છે એ ભરવામાં આવનાર છે. તમને જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે તમારે ત્યારે જે છે એ જવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની તારીખ 2/12/2025 સોમવાર આપેલી છે, પરંતુ 2/12/2025 ના રોજ જે છે એ મંગળવાર આવે છે. અને ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 12/12/2025 બુધવાર આપેલી છે, પરંતુ તારીખ 12/12/2025 ના રોજ જે છે એ એકચ્યુઅલીમાં શુક્રવાર આવે છે. તો એ અંગે તમારા જે કન્ફ્યુઝન છે એ આપણે એક પછી એક જોઈ લઈએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે 12 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. રાજ્યમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 2 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થશે. એ જે છે એ વિગતો આપણે જોઈ લઈએ. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે. ઉમેદવારો 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો તરફથી અરજી કર્યા બાદ પસંદગી યાદી જાહેર કરી નિમણૂક આપવાની કાર્યવાહી જે છે એ હાથ ધરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કર્યા બાદ શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. આ માટે ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા બાદ ચાલુ વર્ષે પણ ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવામાં આવ્યા હતા. જોકે આમ છતાં રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે હવે આ જગ્યાઓ જ્ઞાન સહાયકોની નિમણૂકને લઈને કાર્યવાહી કરવાનું જે છે એ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરાશે. આ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. પ્રાથમિક શાળાની અંદર તમારે જ્ઞાન સહાયક માટે એપ્લાય કરવું હોય તો તમારી વય જે છે એ 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ વયમર્યાદા 45 વર્ષની જે છે એ નક્કી કરવામાં આવેલી છે. પ્રાથમિકની અંદર ₹21,000 પગાર, માધ્યમિકની અંદર જે છે એ ₹24,000 પગાર અને ઉચ્ચતર માધ્યમિકની અંદર તમને ₹26,000 પગાર જે છે એ આપવામાં આવે છે. અને તમે જોઈ શકો છો જ્ઞાન સહાયકની જાહેરાતમાં છબરડો. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે આ જાહેરાતમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે. જ્ઞાન સહાયક માટે 2 ડિસેમ્બર સોમવારના રોજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાનું નક્કી કરાયું છે. જોકે 2 ડિસેમ્બરના રોજ જે છે એ મંગળવાર આવે છે, જેથી રજીસ્ટ્રેશન 2 ડિસેમ્બરથી શરૂ થશે કે સોમવારથી તેની મૂંઝવણ ઊભી થઈ છે. આ જ રીતે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર બુધવાર નક્કી કરાઈ છે, પરંતુ 12 ડિસેમ્બરના રોજ જે છે એ શુક્રવાર આવતો હોવાનું જાણવા મળ્યું છે. તો તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે, વારને જે છે એ તમારે ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ તમારે જે છે એ 2 ડિસેમ્બરથી જ્ઞાન સહાયક તમારે જો બનવું હોય તો એના માટે જે છે એ અરજી કરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 12 ડિસેમ્બર જે છે એ 2025 રહેશે. અને જે જ્ઞાન સહાયક પ્રાથમિક અને જ્ઞાન સહાયક માધ્યમિક આ બંને વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ આ ભરતી વિશેની વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.